નમસ્કાર મિત્રો, ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 18મી મે અને શનિવાર થયો છે। જાણી લો આજે પણ હજુ રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળશે વરસાદ। સૌરાષ્ટ્ર સહિત કચ્છ આ વિસ્તારોની અંદર મિત્રો આજે પણ કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી છે। તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં 2 મોટા વાવાઝોડાને લઈને અત્યારમાં જ આગાહી કરી છે। તો બીજી તરફ રાજ્યની અંદર મિત્રો ઊંચા તાપમાનના કારણે હીટવેવની આગાહી છે, વરસાદની આગાહીને હવે પછી મિત્રો નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર ક્યારે આવશે, આ સાથે ભારતની અંદર એન્ટ્રીને લઈ આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ રાજ્યની અંદર મિત્રો માવઠાનો દોર હતો ને આજે હવે પછી છેલ્લો દિવસ છે આ માવઠાનો। હવે પછીના દિવસોની અંદર રાજ્યની અંદર તાપમાનને લઈ આ સાથે જ આવનારા અઠવાડિયાની અંદર મિત્રો વરસાદ જોવા મળશે કે નહીં। તો બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર ભારે હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી કાર્ય શરૂ થશે એમની અપડેટ બતાવીએ પહેલાં મિત્રો આપને જણાવી દઈએ કે આવનારા અઠવાડિયાની અંદર બંગાળાની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમ જો મધ્ય ભારતને પાર કરીને આવી શકે તો ગુજરાત ઉપર એ આવી શકે છે। તો બીજી તરફ એ જ સિસ્ટમ મિત્રો થાઈલેન્ડ અને મ્યાનમાર બાજુ ફંટાઈ શકે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો વરસાદને લઈ અને વાવાઝોડાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે મિત્રો 25 જૂનથી લઈ અને 5 જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર ભારે ઉથલપાથલ થશે અને અરબી સમુદ્રની અંદર આવનારા દિવસોની અંદર એમણે એમ પણ જણાવ્યું છે મિત્રો વિશ્વના તમામ મહાસાગરો કરતાં પશ્ચિમી મહાસાગરોના તાપમાન આ વર્ષે રહેશે ઊંચા, જેના કારણે તાપમાન ઊંચું બનવાના કારણે વાવાઝોડાની ભીતિ બનતી હોય છે। તો મિત્રો અરબી સમુદ્રની અંદર 25 થી 5 જૂનની વચ્ચે હવામાન નિષ્ણાંતે ખાસ કરીને મિત્રો વાવાઝોડાની આગાહી કરી છે। તો બીજી તરફ બંગાળાની ખાડીની અંદર પણ એક વાવાઝોડું બનવાને લઈ આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો 2 વાવાઝોડાને લઈને અત્યારમાં આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે માવઠાનો દોર શરૂ છે ને આજે 18 તારીખ છેલ્લી તારીખ છે આ માવઠાને લઈ। આજે જાણીએ રાજ્યના કયા જિલ્લાઓની અંદર હજુ આજે બપોર અને મોડી સાંજ દરમિયાન આ ગાજવીજનો વરસાદ આજે જોવા મળશે। તો મિત્રો હવે આપણે જાણીએ તો રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની આગાહી રહેશે। તો તમે અહીં જોઈ શકો છો મિત્રો આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે પણ હજુ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ માવઠારૂપી વરસાદ જોવા મળવાનો છે। ગઈકાલ રાજકોટ આટકોટ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાણો હતો અને વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે જ મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર ભારે પવનના સુસવાટા સાથે વરસાદ જોવા મળ્યો હતો મિત્રો। બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો આજે પણ રાજકોટ જિલ્લો હોય, આ સાથે જ રાજકોટના ગોંડલ, જસદણ આજુબાજુના વિસ્તારો, બોટાદ, ભાવનગરના પાલીતાણા અને અમરેલી લાગુ પંથકો હોય, જેસર, ગારિયાધાર। તો બીજી તરફ જૂનાગઢ આજુબાજુના પંથકો, ગીર, જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો સુરેન્દ્રનગર અને મોરબીના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે મોડી બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજ જોવા મળશે। તો આ રીતે મિત્રો હજુ આજે પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ મોડી સાંજ બપોર દરમિયાન જોવા મળી શકે છે ને કચ્છની અંદર પણ આપ જોઈ શકો છો રાપર, ગાંધીધામ આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર હજુ પણ આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનું માવઠું જોવા મળી શકે છે। જે હળવું માવઠું હોય તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ પણ જોવા મળી શકે। આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો આજે ઉત્તર ગુજરાતની અંદર ભારે કોઈ વરસાદની શક્યતા જોવા મળતી નથી। તેમ છતાં પણ મિત્રો બોર્ડરના જે વિસ્તારો હોય જેની અંદર આપ જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, હિંમતનગરના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો બનાસકાંઠાના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બની શકે છે। બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો આજે વરસાદનું કોઈ ભારે જોર નથી। તેમ છતાં દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે બોર્ડરના વિસ્તારો હોય જેની અંદર વલસાડ જિલ્લો, ડાંગ, તાપી, નર્મદા એ વિસ્તારોની અંદર હજુ આજે પણ મિત્રો ગાજવીજ સાથેનો હળવો વરસાદ માવઠા રૂપે જોવા મળે તેવી શક્યતા રહેશે। પરંતુ આજે હજુ મિત્રો સૌરાષ્ટ્રની અંદર
એકલ બે જગ્યાએ આજે પણ ભારે પવનના સુસવાટા સાથે કડાકા ભડાકાનો ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેમાં જૂનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો, અમરેલી, બોટાદ આ વિસ્તારોમાંથી વધારે જોર આજે જોવા મળી શકે છે। અને હવે પછી મિત્રો આપને જણાવીએ તો આવતીકાલથી રાજ્યની અંદર વરસાદનું જોર ખૂબ જ ઘટી જશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જો કે હવે પછી આવનારું અઠવાડિયું મિત્રો રાજ્યની અંદર ગરમીનું અઠવાડિયું રહેશે ને અમુક વિસ્તારો કે જ્યાં અમદાવાદ લાગુના વિસ્તારો હોય કે ત્યાં 45 ડિગ્રી સુધી તાપમાન ચાલ્યું જાય, આના વિસ્તારોની અંદર 38થી લઈને 40 ડિગ્રીનું તાપમાન જોવા મળી શકે છે। રાજ્યના અન્ય બીજા જિલ્લાઓની અંદર મિત્રો 43, 44 તો અમુક વિસ્તારોની અંદર 45થી પણ વધારે ડિગ્રી સુધીનું તાપમાન આ આવનારું અઠવાડિયું ગુજરાત માટે મિત્રો હીટ વેવનું આગાહી વર્તાવવામાં આવી છે। મિત્રો હવે આપને જણાવી દઈએ તો આવનારા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર વરસાદ નહીં જોવા મળે, પરંતુ બંગાળની ખાડીની અંદર આવનારા અઠવાડિયામાં એક નવી વરસાદી સિસ્ટમ બનશે। આ વરસાદી સિસ્ટમની વાત કરવામાં આવે તો મિત્રો હાલમાં અમેરિકન મોડલ અનુસાર આ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મજબૂત બન્યા બાદ મધ્ય ભારતને પાર કરી અને ગુજરાત ઉપર આવે અને જેના કારણે આ મે મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ આપને જણાવી દઈએ કે આ એક લાંબા ગાળાની આગાહી કહેવાય। બંગાળની ખાડીની અંદર બનનારી આ વરસાદી સિસ્ટમ બે રીતે આગળ વધી શકે છે। એક અત્યારના મોડલો બતાવી રહ્યા છે કે આ સિસ્ટમ મ્યાનમાર અને થાઇલેન્ડ તરફ ધકેલાય, પરંતુ અમેરિકન મોડલ બતાવી રહ્યું છે કે આ સિસ્ટમ મધ્ય ભારતને પાર કરી ગુજરાત ઉપર આવે તો પછી ગુજરાત ઉપર આ મહિનાના અંતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। પરંતુ મિત્રો આપને જણાવી દઈએ કે 25મી મે બાદ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। ભારતીય હવામાન વિભાગે વિધિવત રીતે મિત્રો નૈઋત્યનું ચોમાસું 31મી મેના રોજ કેરળની અંદર આવી જશે તેવું બતાવી દેવામાં આવ્યું છે ને કેરળની અંદર ચોમાસું બેસી ગયા બાદ ગુજરાતની અંદર જે વરસાદ જોવા મળતો હોય છે એ વરસાદને મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે ને 25 તારીખથી અરબી સમુદ્રની અંદર પણ ભેજવાળા વાદળો બનશે, ભેજ આવશે ને જેના કારણે આ વાદળો ગુજરાત ઉપર પ્રી મોન્સૂન એક્ટિવિટી લાવશે। અને ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતની અંદર 8 જૂનથી 12 જૂનની વચ્ચે વિધિવત આ નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થશે ને જેની અંદર મિત્રો આપને જણાવીએ તો વાવણીની વાત કરવામાં આવે તો વાવણી મિત્રો જૂન મહિનાની અંદર 10 તારીખથી લઈને 15 તારીખની આજુબાજુ જોવા મળી શકે, માટે ખેડૂતો તૈયાર થઈ જાય। 15 જૂન સુધીની અંદર ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આ વર્ષે સારો વાવણી લાયક વરસાદ આ નૈઋત્યના ચોમાસાનો જોવા મળશે। દર વર્ષની જેમ આ વર્ષે મિત્રો ચોમાસું એક અઠવાડિયું વધારે અગાઉથી વહેલું બેસી જવાનું છે ને જેના કારણે ગુજરાતના ખેડૂતો માટે આ એક સારા સમાચાર। આ સિવાય મિત્રો આપને જણાવીએ અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષે પહેલો વરસાદ આંધી વંટોળ સાથે પણ જોવા મળશે। જે આગાહીઓ આપવામાં આવી છે વધારાની કોઈ અપડેટ હશે તો મિત્રો આ ચેનલ થકી તમને પહોંચાડતા રહીશું। હવે પછી આપણી નજર બંગાળની ખાડીની આ જે સિસ્ટમ તૈયાર થવાની છે એમના પર રહેશે, કઈ દિશા તરફ આગળ વધશે તમામ અપડેટ આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ મિત્રો, જય ભારત।